નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં। મિત્રો યુવરાજસિંહ જાડેજા દ્વારા ભારતી આગળ વધશે કે નહીં વધે એ મુદ્દે મહત્વનું નિવેદન જોવા મળી રહ્યું છે। મિત્રો યુવરાજસિંહે ખુલ્લેઆમ છે એ ડિંડોર સાહેબની વાત કરી દીધી છે। શું હવે શિક્ષણ મંત્રીની વાત છે ફરી ખોટી પડશે? મિત્રો વિગતવાર માહિતી જરૂરથી નિહાળજો। ખાસ મિત્રો યુવરાજસિંહ જાડેજા છે જે આપણને ખબર છે કે આપણા સહયોગમાં આપણા ભાગરૂપી જે તે શિક્ષણ લગતી અપડેટો હોય અથવા તો ભરતી રિગાર્ડિંગ કંઈ પ્રશ્ન હોય તો આપણા સાથે ઊભા રહેતા હોય છે। તો મિત્રો ખાસ તમામ ઉમેદવારો સુધી આ માહિતી શેર કરજો। કેટલું યોગ્ય છે એ માર્ગદર્શન આપી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા। સાથે સાથે મિત્રો કુબેર સાહેબે જે પારદર્શિકતાની વાત કરી છે, સાથે જે કંઈક સસ્તી જે વાત કરી રહ્યા હતા તો એ મુદ્દે પણ મહત્વનું નિવેદન છે યુવરાજસિંહ જાડેજાએ આપ્યું છે। તો ખાસ નમ્ર વિનંતી છે મિત્રો વિડીયો અંત સુધી નિહાળજો। નવા છો ચેનલ ઉપર તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી જ ઇન્ફોર્મેશન છે એ દરરોજ તમને મળતી રહે। તો વિગતવાર માહિતી માટે મિત્રો ખાસ બીજી અપડેટ છે, જેમને પણ PML મુદ્દે મહત્વની અપડેટ નથી જોઈ તો ફટાફટ જોઈ નાખજો। અને હવે વધારે વાર ન કરતા, વધારે ટાઈમ તમારો ન લેતા હવે આપણે શરૂ કરીએ યુવરાજસિંહનું મહત્વનું નિવેદન। તો સાંભળો શું કહી રહ્યા છે। કુબેરભાઈ ડિંડોર જે છે ને એ સસ્તી લોકપ્રિયતા માટે આ પ્રકારના જે કહેવાય ઠાલા વચનો આપી રહ્યા છે। કેમ કે ગુજરાતના યુવાધનનું તો એ અપમાન કરી જ રહ્યા છે, એમાં ના જ નથી। કારણ કે ગુજરાતના જે ભાવિ શિક્ષકો છે એ ભાવિ શિક્ષકો પોતાને શિક્ષક બનવા માટે જે રીતે કગળતા રહેતા હોય છે ત્યાં સુધી શિક્ષણ મંત્રી સાંભળતા નથી અને ના છૂટકે ઉમેદવારને આંદોલનકારી બનવું પડે છે। એ આંદોલનકારી બનાવવા માટે મજબૂર કરનાર જો કોઈ ને તે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે। એટલે કુબેરભાઈ ડિંડોરને જવાબ આપીએ છીએ કે તમે ગુજરાતના યુવાધનને અપમાન કરી રહ્યા છો, ગુજરાતના યુવાધનનું અપમાન છે। હવે વાત રહી બીજી કુબેરભાઈની, તો કુબેરભાઈની વાત કરીએ તો કુબેરભાઈ એવું કીધું હતું તમારા ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં કે અમે દર 15 જૂને શિક્ષકોની ભરતી કરીએ છીએ। તો સાહેબ કુબેરભાઈના ડિંડોરની 15 જૂન જતી રહી, હજી સુધી ભરતી થઈ નથી। કુબેરભાઈ ડિંડોર એવું આશ્વાસન આપ્યું હતું કે જે 24,700 શિક્ષકોની ભરતી છે 1, 8, 1, 10, 1, 11 એ રીતે આપણે ભરતી કરી નાખશું। તો સાહેબને કહેવાનું કે આ દિવાળી પણ જતી રહી, પછી સાહેબે કીધું ડિસેમ્બર મહિનામાં કેમ નાખશું। તો 2024 ડિસેમ્બર મહિનો પણ જતો રહ્યો અને હજી એ નવા ઠાલા વચનો આપી રહ્યા છે અને ફક્ત લોકોને ગુમરાહ કરી રહ્યા છે, ભરમાવાનું કામ કરી રહ્યા છે। બાકી આંદોલન ની વાત હોય તો આંદોલન લોકો મજબૂર વશ થઈને કરતા હોય છે। આંદોલન કરવો કોઈનો શોખ નથી હોતો। ગુજરાતના યુવાનો અત્યારે આંદોલન કરે છે તો એના બેરોજગાર યુવાનો છે અને બેરોજગાર યુવાનો પોતાના ભરણ પોષણ માટે પોતાનું પેટનું રડિયું ચાલે અને પોતાના માતા પિતાએ જે જોયેલા જે સપનાઓ છે, આકાંક્ષાઓ છે એ પૂરી કરવા માટે, કેમ કે BEd, MA જેવા માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી પૂરી કરી અને એ લોકોને નોકરી નથી મળતી એટલા માટે વલખા મારી રહ્યા છે। એટલે ગુજરાતના યુવાધનનું અપમાન છે એવું સ્પષ્ટપણે હું માનું છું। 6 મહિના પહેલાના તમારા જ વિઝ્યુઅલ ચલાવવાની છૂટ છે તમને, તમે એ વિઝ્યુઅલ ચલાવો કે જેમાં કુબેરભાઈ ડિંડોર એવું કીધું હતું કે 1, 7, 1, 8, 1, 9 અને 1, 10 ટેટ, ટાટ, HS, ટાટ હાયર સેકન્ડરી, ટાટ 1, 2 બંને અને ટેટ 1, 2 બંને એ બંનેની ભરતી ટૂંકમાં ચારેય સંલગ્નની ભરતીઓ કરવામાં આવશે। એ બધી જ તારીખો જતી રહી, હજી સુધી ભરતી નથી અને વિલંબ થાય હું માનું છું, એમાં ના નથી પાડતો। અને 24,700 ની ભરતીની જે વાત કરે છે એમાં જે અત્યારે વાત કરે છે ને એમાં 6,000 તો જૂના શિક્ષકો અને આચાર્યોની ભરતી છે જે ઓલરેડી જે શિક્ષણ વિભાગનો અત્યારે કાયમી ભાગ છે જ, એનો અર્ધ અંગ છે અને એ એમ કે છે કે અમે જૂના શિક્ષકોની ભરતી કરી છે। તો કુબેરભાઈને જરાક થોડુંક શીખવાડજો તમે કે જૂના શિક્ષકોની ભરતી ન હોય, જૂના શિક્ષકોની બદલી હોય અને તમે જે કર્યા છે ને જૂના શિક્ષકોની ભરતી એને તમે બદલી કરી છે, એક સ્તરથી બીજા સ્તર મૂક્યા છે। હજી તમારે 24,700 માં 17 થી 18,000 ભરતી કરવાની તો બાકી જ છે। એ કુબેરભાઈ ડિંડોરને ખરેખર પૂછવું જોઈએ કે કોણ વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એ બધું કરી રહ્યું છે। કારણ કે ગુજરાતની અંદર જે આંદોલન કરી રહ્યા છે એ બધા જ ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે અને ભાવિ શિક્ષકોનું શિક્ષિત યુવા સંગઠન સમિતિ એ આંદોલન કરી રહી છે। હવે જે ઓલરેડી જે ટાટ ત્યારબાદ BEd, MA જેવી પરીક્ષાઓ પાસ કરેલા જે હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિ હોય ને એ આંદોલન, એટલે શિક્ષિત બેરોજગાર છે ને એ આંદોલન કર્યા। હવે કઈ બુદ્ધિ વગર ના તો હશે નહીં, આ ચોપડી પાસ તો હોવાના નથી અને
શિક્ષણ મંત્રી જે કહી રહ્યા છે તો શિક્ષણ મંત્રીને તમે પૂછો કે ભાઈ કોણ સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહ્યું છે. અને વાત રહી બીજી કે તમે તમારા વાયદા એટલે કે શિક્ષણ મંત્રી પોતાના વાયદા ઉપર કેમ કાયમ નથી રહેતા. તે ભૂતકાળમાં એને કીધું હતું કે દર 15 જૂને અમે શિક્ષકોની ભરતી કરી. હવે શિક્ષણ મંત્રીના કાર્યકાળની એટલે કે એના ટેરિયોરની 15 જૂન હું તમને જણાવી દઉં, એક શિક્ષક અને કાયમી શિક્ષક તરીકે નોકરી રાખવામાં 26,000 નો પગાર દેવાનો હોય. આ 24,700 શિક્ષકોની ભરતી કરવામાં કેટલા ગુણ્યા અને પગાર દેવો પડે. જેટલું વિલંબ થાય એટલો સરકારી તિજોરીમાં આ લોકો એવું માને છે કે ભાઈ બોજો ઓછો પડે અને આપણે શિક્ષકો વગર ચલાવી લેવાના. શિક્ષકો છે ને બધું જ કામ કરે છે, શિક્ષણ સિવાયનું પણ ઘણું બધું કામ કરે છે શિક્ષકો, એટલે એના પાસે બધું જ કામ એ લોકો કરાવી લે છે. અને ગુજરાતની અંદર 2400 એવી શાળાઓ છે કે જે ફક્ત એક શિક્ષક થી ચાલે છે. તમે વિચારો, એક શિક્ષક થી આખી શાળા ચાલે, 150 બાળકો હોય એને બધા જ પ્રકારના વિષયોનું જ્ઞાન ખાલી ફક્ત એક શિક્ષક આપે. એ પ્રિન્સિપાલની પણ જવાબદારી સંભાળે, શિક્ષકની પણ સંભાળે, BLO નું પણ સંભાળે, ગામમાં તીડ આવે તો તીડ ઉડાડવાની જવાબદારી એ જ સંભાળે, બધું એ જ કરે. એટલે એક શિક્ષકને બધું જ કામ સોંપી દેવાનું. આ ધકેલ પંચાયત. તો મિત્રો, આઈ હોપ કે તમે માહિતી છે પૂરી નિહાળી હશે અને તમારા મનમાં પણ સવાલ થઈ રહ્યો હશે કે શું હવે આપણે આ જે શિક્ષક ભરતીનું જે મહત્વનું નિવેદન આવ્યું છે એ કેટલા અંશે આપણને સાચું નીવડી રહ્યું છે. સાથે મિત્રો, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદન મુદ્દે મિત્રો તમે શું કહેવા માગી રહ્યા છે લાઈવ સેશનમાં જરૂરથી કમેન્ટ સેક્શન કરજો. અને મિત્રો, ખાસ બીજી અપડેટ છે કે જ્યારે ત્યારે કઈ નવી અપડેટ શિક્ષક લગતી આવે છે ત્યારે તમને જણાવવામાં આવશે. તો ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા હશો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આ યુવરાજસિંહ જાડેજાનું જે મહત્વનું નિવેદન છે તમારા મિત્ર સર્કલ સુધી શેર કરજો, જેથી એમને પણ પૂરતી માહિતી મળે કે શું હવે આ જે ભરતી થવા જઈ રહી છે, જ્યારે લાંબા સમયથી PML છે એ જાહેર નથી થયું અને PML જાહેર થશે ત્યારે પણ મિત્રો કંઈ ના કંઈ વિસંગતતા જોવા મળશે. તો શું અપડેટ છે અને શું ખરેખર શિક્ષણ મંત્રી જે વાત કરી છે એ મિત્રો આપણા ગળામાં ઉતરે છે કે પછી જે બાકાફીકી કરી રહ્યા છે એ કેટલું યોગ્ય છે. બાકી મિત્રો, જ્યારે ત્યારે કંઈ નવી અપડેટ આવશે ત્યારે ખાસ મિત્રો તમને સૌથી પહેલાં અપડેટ આપી દેવામાં આવશે. જેથી ખાસ મિત્રો નમ્ર વિનંતી છે, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું અથવા વોટ્સઅપ ગ્રુપ સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ કરી નાખજો અને તમારા મિત્ર સર્કલ સુધી જરૂર વિડીયો શેર કરજો, જેથી એ પણ જો કાયમી શિક્ષક ભરતીની રાહ જોઈને બેઠેલા છે અને આવેદનો કરી રહ્યા છે, લાંબા સમયથી ગાંધીનગરના આટા ખાઈ રહ્યા છે, તો હવે આપણે એમને શું કરવાનું છે એ એમના મનમાં વિચાર હશે તો એ પણ પૂર્ણ થઈ જાય કે યુવરાજસિંહ જાડેજામાં આપવામાં આવેલું મહત્વનું નિવેદન છે એ લોકો સાંભળી શકે. તો મિત્રો, ખાસની આજની અપડેટ આ હતી. બાકી ઓફિશિયલ કંઈ થોડી અપડેટ આવશે તો તમને નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.